અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળક પર પાડોશી યુવાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધમ યુવાનની ધરપકડ કરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયું છે। વિદ્યાર્થીનીને ફોસલાવી પાડોશી યુવકે ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો। આરોપી રાહુલ ચૌહાણે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શરીર સુખ માણી વિડીયો બનાવી લીધો હતો અને આરોપીએ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે કોઈને કહેશે તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી। રાહુલની હવસ નહીં સંતોષાતા તેણે ફરી વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી। કિશોરી નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી, જેથી કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી, જેથી કિશોરીના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકે જઈ નરાધમ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે તાત્કાલિક અડાજણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ રાહુલ ચૌહાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। ભોગ બનનાર છોકરી આશરે ઉંમર વર્ષ 12ની છે અને આ કામના ફરિયાદી બેનની દીકરી થાય છે। આ કામના આરોપી છે એ બાજુની બિલ્ડિંગમાં જ રહે છે અને 2024ના વર્ષમાં જ્યારે નવરાત્રિ હતી ત્યારે આ બંને ભેગા થયેલા ત્યારે આ કામના આરોપીએ છોકરીને બાલ્કનીમાં બોલાવેલા અને કહેલ કે તું મારા ઘરે આવ, એટલે ત્યાંથી એના ઘરે ગયેલ અને એના સાથે એની મરજી વિરુદ્ધ એના હાથે સંભોગ કરેલ। ત્યારબાદ 20 દિવસ પછી પણ આ છોકરીને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલ હતા, જેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી। ત્યારબાદ એ કોઈ એના મા બાપને કે મામાને કોઈને કંઈ કીધું નહીં, પરંતુ આ બનાવ દાખલ થયો છે એના 2 દિવસ પહેલા પણ આ કામના આરોપીએ આ ભોગ બનનારને બોલાવેલ અને એના સાથે જબરદસ્તી કરવા માટે તૈયારી કરેલ। ત્યારે આ કોઈને કંઈ કીધા વગર ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપને કેવું છે, એટલે એને એના મમ્મીને કીધેલ અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આ કામના આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। ના, બ્લેકમેલિંગને બંને ધમકી આપી કે જો બીજાને કંઈક ફરીથી તો કહીશ તો તેને ધમકી આપે છે। વિડીયોનો જો હવે તપાસ ચાલે છે, તપાસ કરીશ।